ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હાજી. હાજી. હા સર, બપોરે 3 વાગે ફોન કરવા કીધો તો ફોન નહીં કર્યો. તમારે ફોન કરવાનો આપણે બાકી છે નહીં? હા. અત્યારે વાત કરી એમાં ક્યાં અહીંયા મોટી વાત છે. હા સાચી વાત. તો શું કરું સર, નોકરી વાળી મારે 25-30 હજાર રૂપિયા ઘરે મોકલવા પડે. 25-30 હજાર ઘરે મોકલવા પડે? હા, હર મહિને. હા 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 હા. 30-35 હોય તો ચાલે. એટલે ઘરે કોણ કોણ છે? કોણ પરિવારમાં? પરિવારમાં બધા જ છે. મારો છોકરો, છોકરી, મારી ઘરવાળી, મારા મમ્મી પપ્પા, બહેનો બધા જ છે. એમની તો તમારી ઘરવાળી તો છે, તો બીજી કાં તમે કરવાનું કહો? સાહેબ, મારે પૈસાની મજબૂરી છે એટલા માટે. પૈસાની મજબૂરી છે? હા. કેમ કે એમની લગ્ન કરો તો જ પૈસા મળે, નકર ન મળે? કામ 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 કંઈક એવું ગોતો ને, કંઈક પૈસા મળે એવું કામ. પણ સાહેબ, મારાથી કામ થાય એવું નથી, વજન વાળું એમ. એમ નહીં તો તમારા પરિવારમાં કોણ કોણ છે ઘરે? હું એકલો જ છું ને મારા મમ્મી પપ્પા, ઘરવાળી, છોકરો છોકરી. તમારો દીકરો? આ દીકરો છે ને. કેવડી ઉંમર છે દીકરાની? 12મા ધોરણમાં પણ. હે. હાજી. તમારા એટલે પૈસા માટે મારે કરવું પડે છે. બરાબર. તમારા ઘરવાળા છે કઈ કામ કરે છે? ઘરવાળી કામ કરે ને, ઘરે દુકાન હલાવે, પણ નાની દુકાન. એમ? હા. તો 30,000 એટલો બધો ખર્ચો કેમ? એટલે મારે છોકરો ને છોકરી ભણે છે ને સાહેબ, એટલા માટે. હું કમાવું 15,000, એમાં 2-3 હજાર તો મારે જતા રહે. એટલે 10-12 હજારમાં મારું નથી પરવડતું. એટલે હું કોઈક સારી નોકરી વાળી મને મળે તો સારું એમ. એમને પછી આ લગ્ન કરવાની તમારા ઘરવાળા છૂટ આપે છે? ના, હું મારી રીતે ખાનગીમાં કરું. હું નોકરી હોટલમાં નોકરી કરું છું, એવું કરીને હું મારી નોકરી પર જવું પડશે એમ કરી 10-15 દિવસ પાછો ઘરે જઈને પાછો રિટર્ન આવી છું એમ. સમજાઈ ગયું. તમે છાનમુના રાખશો એને? હા. એમની પાસે જ એમની એવું હાલે ખરું? હાલે ને. એમને તમારા ઘરવાળાને ખબર પડી જાય તો? કાંઈ નહીં, હું નોકરી કરવા જઉં છું એમ હોટલમાં. એમની પર ઘરવાળાને ખબર પડી જાય કે આને બીજી બાઈ રાખી છે, પછી ઓલી ના કહેવત ના છે ને ગામડાની, કે ગથીને ફાર્યું બેય જાય. હો. ના ના, એવું ના. નવી બાઈ તો વહી જાય, અને સામે પછી આ જૂની વહી જાય, પછી બધી રીતે રહો તમે. ના 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 ભાઈ, એવું છે મારે. એવી રીતે? તો તમે કઈ રીતે છુપાવીને કઈ રીતે રાખશો એને? હું તો નોકરી કરવા જઉં છું હોટલમાં. સમજાઈ ગયું. હોટલમાં નોકરી કરો પછી અહીં પછી મકાન બધું રાખશો ને તમે? હા, તો હું એની હારે જ રહી ને. પછી મારે છોકરા છોકરીનું લગ્ન કરવાનું થાય તો હું મારી શેઠાણી છે એમ કરીને ઘરે લઈ જાય. સમજાઈ ગયું. આમ બાઈ ભેગી હોય એમ કે અમારી શેઠાણી છે, આની હું કામ કરું છું એમ તમે કયો? હા. તમારા આઈડિયા બાકી ઊંચા હો ભાઈ. અરે મારી આઈડિયા તો સાહેબ, હું કોઈથી એ નહીં કરું એમ. હે? કોઈથી હું મારી બુદ્ધિ જ એટલી છે, પણ હવે સાહેબ મને પગમાં તકલીફ થઈ ગઈ છે. બુદ્ધિ તમારી જોરદાર છે. આ કોઈને વિચાર ન આવે એવો વિચાર તમને આવ્યો. હા ના, હું કે મારે 30,000 નું રોજનું, મતલબ કે 30,000 રૂપિયા મારે મહિને ઘરે મોકલવા પડે. એના માટે તમે બીજા લગ્ન કરી લ્યો, અને કોઈ એવી બાઈ મળી જાય કે રૂપિયા વાળી હોય, અને તમને છૂટ આપે, કાંઈ વાંધો નહીં, તમારા ઘરવાળાને, તમારી ઘરવાળીને 30,000 મોકલી દેજો, હું અહીં કમાઈ. સમજાઈ ગયું. પણ પછી તમારામાં પછી તમારાથી મોહે કઈ રીતે બાઈ? તમે દેખાવડા ને એવા છો, હીરો જેવા લાગો, કેવા લાગો? હું તમને ફોટો મોકલીશ. મારે 42 વર્ષની ઉંમર છે, પણ તમને એમ નહીં લાગે કે આ 42 વર્ષ છે? હે? એમ તો અવાજ તો તમારો એમ લાગે કે નાની ઉંમરના એવો જ અવાજ લાગે તમારો. હા, એવો જ છું સાહેબ. બરોબર છે, બરોબર છે. શું નામ શું તમારું? નામ શું તમારું? પંકજ પટેલ. પંકજભાઈ. પપ્પાનું નામ? ગુલાબસિંહ. ગુલાબસિંહ. હાજી. સિંહ પટેલ. હા. બરાબર છે. તમારામાં સિંહ આવે? ગુલાબસિંહ? સિંહ કે ભાઈ કરો તોય ચાલે. ના ના, એ તો હું તો તમે બોલો એ જ લખું ને, મારે કઈ થોડું ભાઈ લખવાનું હોય. તો તમે ગુલાબસિંહ બોલો તો ગુલાબસિંહ જ લખું ને. હા. ક્યાં સમાજમાંથી છો તમે? પટેલ. ક્યાં પટેલ તમે? કોળી પટેલ. કોળી પટેલ. હા. ક્યાં કોળી તમે? કોળી પટેલ એટલે એમાં કોળીમાં આવે ને, સુવાડિયા આવે? ના, એ નહીં. તો બીજા કડવા કે લેવા એવા કઈક છે. તમને ખબર નથી કઈ?
ના મને એટલી બધી ઘણા પટેલ આવે એટલે સાહેબ મને ખબર નહીં એમ. એટલે પણ આપણી જાતિની આપણને ન ખબર હોય? એટલે આવી અમારી એવી જાતિનું એવું મહત્વ નહીં. એમ એનું કઈ મહત્વ જ નહીં. હા હા તો તમારી ઉત્પત્તિ શેમાં થઈ કઈ ખબર નથી તમને? સાહેબ હિન્દુ કોળી પટેલ છે. હિન્દુ તો હું હિન્દુ છું ને તમે હિન્દુ છો એમ વાત નથી. બરોબર. પણ કોળીમાં આવે ને તળપદા કોળી આવે, સુવાડિયા કોળી આવે, પછી કંઈક આવતા છે મને ખબર નથી, પણ મને આ બેની ખબર છે. તો તમે એમાંથી એકેમાંથી આવો છો? કડવા પટેલ આવે, પછી લેવા પટેલ આવે. હા કડવા પટેલ આવે, લેવા પટેલ આવે. હા આ ચારની ખબર છે મને. હવે તમે શેમાં આવો છો? હા કડવા પટેલમાં જ આવીએ કે લેવા પટેલમાં એમ કઈ છે સાહેબ. હવે તમને મૂળ ખબર નથી, તમે અંદાજ મારો છો કે લગભગ કડવામાં આવી, ના ના લેવામાં આવી. હા તો તમને જ મૂળ ખબર નથી. હા મને આટલી બધી માહિતી નહીં સર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો આપણે એમાં નથી જવું. તમે ટૂંકમાં કોળી પટેલ છો, બરાબર? હા તમારો મોબાઈલ નંબર બોલો જી. 82 82 386 386 50020 500 20. 50020. 82 386 50020. રેડી? હાજી 42 વર્ષની ઉંમર. હાજી. અને તમારા સંતાનોમાં શું શું છે? એક છોકરો ને એક છોકરી. અચ્છા, એક દીકરો છે ને એક દીકરી છે. હા દીકરી 12 પાસ કરીને કોલેજ કરીને કંપનીમાં છે. હે? હાજી. બરોબર છે. એમની તો બેન નોકરી કરે છે, તમે નોકરી કરો છો, પછી તમારા ઘરના છે એ નોકરી કરે, પછી ક્યાં પૈસાની તાણ આવી? સાહેબ મારા તમને હરખ છે બીજા લગ્ન કરું, બાકી હકીકત કાંઈ તાણ નથી. તમે એમ કહો 15,000 તમે કમાવો. દીકરીની કેટલી આવક છે? દીકરી કેટલા કમાય છે? દીકરી 12-13 હજાર. પણ એમાં કેવું છે કે મારથી હલન ચલન થતું નથી. આ તો હું કઈ જમવાનું બનાવે એવું હોય તો જ હું કહેવું. એમ નથી કહેતો, ભલે નહીં તો વાંધો નહીં, આપણે ગોતશું, એમાં શું વાંધો? તમને કંઈક સારું મળી જાય. 15,000 તમારા. હા એમાં તો સાહેબ દીકરીના 10-12 હજાર. 12,000. દીકરીના 12,000 આવે? હા એમાં પાછું દીકરી બેનના 12,000. ઉભા તો રહ્યો, આપણે હિસાબ કરો. ભલે તો જે કાંઈ હોય, હાલો 27,000 થયા. હાલો હવે મારા બેન કેટલા કમાય છે? બેન તો નહીં કમાતી. હે? નહીં કમાતી. તમે કહો છો ને જાય છે તમારા ઘરના કામે? ના ના કોઈ જગ્યાએ નહીં. અચ્છા અચ્છા, એવું છે. હા એમાં સાહેબ મારે છોકરીનું રૂમ ભાડું, સગડા ભાડું, જમવાનું એ બધું કાઢતા 8-9 હજાર રૂપિયા બચે. તે 8-9 ક્યારેક બચે કે નહીં બચે. તો તમને શું પ્રોબ્લેમ થાય? તમને શું તકલીફ છે? તમે કે હું કામ નથી કરી શકતો? સાહેબ મને પ્રોબ્લેમ થયો છે, ગાડી સ્લીપ ખાઈ ગઈ ને એટલે મારે નસમાં દબાઈ ગયેલી છે, એટલે મને ચાલવામાં તકલીફ પડે છે. હું ચાલુ કમ્પ્લીટ, પણ કહેવાનો મતલબ વજન વાળું કામ નહીં કરી શકતો ને વધારે ઘડી ઊભો નહીં રહી શકતો. 2 કલાક એમ નહીં ઊભો રહેતો એમ. તો પછી એવું કામ ગોતાય ને, તમારે એમ બેઠા બેઠા કામ થાય એવું. હા તો હું જમવાનું બનાવું છું એમ. અચ્છા, રસોઈયા છો? હા. બરોબર છે. એટલે કઈ રીતની તમે નોકરી ક્યાં કરો છો? હું તો બધે ફરતે જ્યાં જવા મળે ત્યાં જવાનું. અચ્છા, એવી રીતે હોય. હા. એટલે માનો કે લગ્ન પ્રસંગ હોય એમાં તમે રસોઈ કરો છો, કે કોઈ ડાઇનિંગ હોલ હોય કે જ્યાં જમવા બધા? આપણે લગ્ન શાદીમાં મંડપમાં સમજાઈ ગયું. લગ્ન પ્રસંગમાં કોઈ રસોઈ હોય એમાં તમે જાઓ છો? ના, માણસો મંડપ બાંધવા જાય ને એમનો રસોઈ બનાવું છું. અચ્છા 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 અચ્છા. મંડપ સર્વિસ ભેગા તમે જાઓ છો, મંડપ સર્વિસ વાળા જે હોય એના માટે. સમજાઈ ગઈ. એની રસોઈ તમે બનાવો છો. હા. બરોબર છે. તમારી ફેમિલીમાં કોણ કોણ? તમારે મતલબ તમે ભાઈઓ કેટલા ને બહેનો કેટલા તમારે? હું એકલો જ છું. મારી બહેનો પોતાની મમ્મી મરી ગઈ છે, માસીમાં છે. એટલે મમ્મી ગુજરી ગયા છે. અત્યારે કોણ છે? બીજી મમ્મી. અચ્છા, બીજા નવા મમ્મી છે. પપ્પા? હા પપ્પા છે ને. અચ્છા, પપ્પા મમ્મી બંને છે. એક મમ્મી તમારા જે હતા, જે તમારા સગા મમ્મી ગુજરી ગયા છે. અને બરાબર છે, બરાબર છે. અત્યારે તમે તમારે નવા મમ્મી છે, તો એ નવા મમ્મી છે કેના ભેગા રહે છે? એ મારા ભેગા જ રહે છે. અચ્છા, તમારી સાથે જ છે. હા. મને બીજો કઈ વાંધો નથી ભાઈ. તમારા ઘરનાને ખબર પડી જાય ને કે આને બીજી બાઈ રાખી છે, એ સાહેબ મારા બુદ્ધિ છે. તો તમને છે ને ખરેખર ઘરમાં નહીં કરવા દે. મને તો એ ઉપાધિ છે. ના એવું ટેન્શન નહીં લેવાનું સાહેબ. પણ કહેવાનું મને ટેન્શન તો આવે ને યાર. મને ટેન્શન આવે, તમને કાંઈ ટેન્શન ન આવે. આ જો હિતેશભાઈ ઘો ગાલી, નકર કાંઈ નહોતું, બધું હાઈ ક્લાસ હાલતું હતું. મારી વાત સાંભળો સાહેબ. મારાથી મહેનત થતી નહીં એટલે હું સમજુ છું મહેનત નથી થતી, પણ આ છે ને ભાઈ, આ પ્લગમાં આંગળી નખાય નહીં, મને તો એટલી ખબર પડે છે. સમજી ગયા? આ લાઇટ નો જે બોર્ડ હોય છે ને, એમાં પ્લગ આવે ને, એમાં આંગળી નાખવા જેવી તમે વાતો કરો છો. સમજી ગયા? બીજી બાઈ રાખવાનું, વાં પાછી ખબર ન પડવી જોઈએ. અહીંથી તમે પાછા કમાઈને ત્યાં મોકલો ને, ડખાવાળું છે બધું.
ના થાય એવું હે કઈ સાહેબ. હે હા. મને તો બીક લાગે છે ભાઈ. ના ના એવું કઈ નથી. હું એની હોટલ છે એમાં નોકરી કરું છું એમ. અચ્છા, તમે એમ કહો કે આની હોટલમાં નોકરી કરું છું. હા. હમ એટલે પછી મારા છોકરાનું લગ્ન કરવાનું થાય તો પછી હમ. એને હારે પછી લઈ જો જતા આમાં જો હું હોય. તમને સાચી વાત કરું, પછી નવી બાઈ હોય ને હા. ઈ એમ કે મારે આ લેવું છે તે લેવું છે ને તમે જો કાંઈ લેવાની ના પાડો એટલે કે હું કહી દઈ હો તમારે ઘરે હું ફોન કરી દઈ, એ ડખા થાય, સમજી ગયા? પણ એ કારણ કે કમાને એમ હલો. નથી, એ તો ભલે ને કમાતા હોય પણ એને કંઈક લેવું હોય ને તમે ના પાડો કે ના આપણે ખોટા ખર્ચા નથી કરવા, સ્વાભાવિક છે. એ એમ કે મારે ના. એપલનો ફોન લેવો છે, સાંભળજો, ભલે ને એ જ હા. કમાતા હોય પણ હવે લોચા એવા થાય કે એને કંઈક લેવું હોય તો તમને જરાક પૂછે અને તમે કહો ના આપણે ફોન નથી લેવો, તારી પાસે ફોન છે જ, તો પછી એમ કે હું કહી દી ઘરે ફોન કરીને, એટલે તમારે પછી થોડું આમ દબાવીને રહેવું પડશે એવું. હા એ તો સાહેબ તો જો લોચો થાય ખરેખરનો. હલો, હા, એની કમાણી છે એ ગમે તે લે તો ઈ મારે કાંઈ તો વાંધો ના છે. નથી પણ આમાં ભાઈ એવું હોય કે વળી તમને મનમાં પુરાતન ચડે કે ભાઈ ના કાંઈ ખર્ચા ન કરવા ખોટા ના ના મારે. મને એવું કઈ, હું મોજીલો માણસ છું. હે મોજીલા છો? હા. હાજી. ઈ તો લાગે જ છે મને, મોજીલા જ છો તમે. અને સાહેબ મારાથી મને આવું થયું એટલે નહીં તો બાકી મને એવું કોઈ શોખ નતો. હે પણ હું ના ના સમજુ બહુ છું. શોખીન માણસ હતો એમ. હે પણ આ તમારે તકલીફ એવી છે ને ભાઈ હા કે એટલે મને પ્રોબ્લેમ. તમારે પ્રોબ્લેમ એવો છે કે તમે જાજુ કમાઈ શકો એમ નથી હા ને બાકી હિંમત તો ઘરનો. મારામાં ઘણી છે સાહેબ. હે એવું છે. હે હે પણ હવે ભગવાને મને કઈ ખોળ આપી એવું થયું મને. તમારી વાત સાચી છે. મારા મનની અંદર એવું થાય છે એમ. બહુ એ તો હું દુઃખની વાત છે. મારા ગામની અંદર સરપંચ જેવો માણસ છું, ની જેવું છોકરું છું થયું. હે સરપંચ રહી હા. ચૂક્યા છો કે અહીંયા સુધીનો હોદ્દો છે તમારો? ના, ગમે એવો 5-25 માણસની અંદર હું વાત કરી શકું. હે એટલું બધું મારી વાત બી સાંભળે. તમારો વજન પડે છે એમ? હા સાહેબ. હમ એવો માણસ છું. પણ આ તે અને એ એકની એકલી જ મેડમ હોવા જોઈએ સાહેબ, એ નોકરી કરતી હોય તો. હે બીજા ઘરમાં કોઈ હોય નહીં તો ચાલે એમ. બરાબર. તમારું ગામનું નામ શું છે? મોરવા હડપ. ના મોરવા ના. હડપ ગામનું નામ. હા. બરાબર હા. છે. હા આ બોલો હવે જિલ્લો કયો આવે, તાલુકો કયો આવે? તાલુકો મોરવા, જિલ્લો પંચમહાલ. અચ્છા, જિલ્લો પંચમહાલ. હા. પંચમહાલ અને તાલુકો મોરવા હડપ. હાજી. મોરવા હડપ. બરાબર છે, બરાબર છે. અને સાહેબ એવું મારા જેવું તમે ગોતી આલો તો સારું એમ. ના ના કાંઈ વાંધો નહીં, આપણે તો ઓડિયો મૂકશું કે તમને કોઈ સારું પાત્ર મળી જાય. પણ આગળનું થોડુંક લોચાવાળું છે, એનું કારણ છે કે પણ સાહેબ આપણે આ ઓડિયો તો મૂકશે પછી ઓડિયો તમારા ઘરના સુધી પૂગી જશે અને એ હું વિચાર કરીશ એમ સાહેબ. તમારી વાતો સાંભળી લે તો શું થાય? મારી વાત સાંભળો. હમ મને એ ચિંતા થાય છે, બાકી હું આપણે છાની છુપી કરવાનું અને હું એની હારે રહેવા વાળો છું છાનું છૂપું પછી. રાખો, હલો હું છાનું છૂપું રાખો તો મારે ગોતવા ક્યાં જવું તમારા હાટું? આ ઓડિયો મૂકું ને તો ક્યાંક એવું હા. પાત્ર હોય ને કોઈ તમારી વાતો સાંભળી જાય કે ના ના હા. ભાઈ તો દમદાર વ્યક્તિ છે, સરપંચ જેવા માણસ છે, સમજી લેજો કે 5 હા. જણા સાંભળે એવા વ્યક્તિ છે. અને કદાચ હા. કોઈ બેનને એમ થાય કે કાંઈ વાંધો નહીં, ખાલી આપણે મહિને 30,000 મોકલવાની ઈ જ ને, બાકી આ માણસ તો આપણા હાથમાં આવી જાય હા. તો કદાચ મેળ આવી જાય. પણ હું મૂકું તો થાય, બાકી તમે મને એમ કહો પર્સનલી ધ્યાનમાં રાખજો તો પર્સનલી તો મારા ક્યાંય હોય નહીં. હા પર્સનલી સાહેબ તમે કરી આલો તો ઘણું સારું યાર. હમ હું પર્સનલી મારી તો હોય. મજબૂરી સમજુ છું સાહેબ, તમને મારા બાપ બરોબર ગણું છું એટલે ના કહું. ના 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 એવું તો કાંઈ નથી ભાઈ, એવું બધું મને દરજ્જો ન આપો, હું તમારો ભાઈ સમજીને મૂકીશ એવું હા. નથી હા. કહેતો. પણ કહેવાનું હા. એટલું છે કે ઓડિયો દ્વારા જ તમને ક્યાંય પાત્ર મળે, બાકી તો હું પર્સનલી તો મારા ધ્યાનમાં છે નહીં, સમજી લ્યો. પણ સાહેબ તમે તમારી રીતના વાત કરી શકો છો. ક્યાં વાત કરું, કોને કહેવા જાઉં? ના એટલે રેકોર્ડિંગ એ રીતના કરો છો. હા એ તો હું વાત કરું તમારી યાર, એ જ મૂકવાનું થાય આપણે. હા. બરાબર ને? રેકોર્ડિંગ તો મૂકવું પડે ને, નકર તો તમારી વાત સાંભળીને જ કોક આવે. મારી તો વાતો બધા સાંભળતા જ હોય. તમે હા. બોલો, તમને કોક સાંભળે અને કોઈ હા. એવા બેન હોય કે જેને એમ લાગે કે ના ના ખરેખર વ્યક્તિ વ્યવસ્થિત છે તો એ કોઈ કોન્ટેક્ટ પણ કરે સાહેબ તમારો. મારો ફોટો બીજી રીતનો મૂકવો ફોટો પડે તો હાલો મને. નહીં મૂકીએ, કાંઈ વાંધો નહીં. હું મારી પાસે પર્સનલ રાખીશ, સમજી ગયા? ફોટો હું તમારો છે ને સાચવીને રાખીશ, કોઈને દઈશ નહીં. કોઈ હા. બેન એમ મંડાય કે ના ના ભાઈનો મને ફોટો જોવો છે, હમ. જણનો ફોટો જોવો છે, તો હું ફોટો પછી એને મોકલીશ કે બેન જોઈ લ્યો બરાબર. આ હીરો. અને બરાબર. સાહેબ મારે નાની ઉંમરની 25-30 40 વર્ષ 50 વર્ષની ઉંમરની હોય તો ચાલે, એવું કઈ એમ નથી. સમજાઈ ગયું. 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ અને 50 વર્ષ ત્યાં સુધી લાગે તમારે. હા. હા
હા બરોબર છે, એ તો કોઈ વાંધો પણ નહીં. અમે બેની પર્સનલ વાત એટલે પર્સનલ એમ હમ હમ હમ. એવું છે સાહેબ. ટૂંકમાં નોકરી કરતા હોવા જોઈએ, એનો પાછો પગાર હા એટલો બધો હોય, 50,000 પગાર હોય, ત્યાં 30 તો ત્યાં મોકલાવાનું થાય. હા હા બરાબર, એનો પાછો 50,000 પગાર હોવો જોઈએ ને બેનનો, તો ભેગું હા થાય. એમ સાહેબ. હા હમ. થોડો કેસ અઘરો છે હો ભાઈ, મને થોડું બીક લાગે છે આ મુકતા. ના ના સાહેબ એવું ટેન્શન નહીં લેવાનું. હે. અને બેન પછી અમુક સમયે સાહેબ મારી ઉંમર થાય એની ઉંમર થાય તો પછી મારે ઘરે જવું પડે એવું કંઈ નથી. એમની પછી તમે ઘેરે જાઓ ને પછી તમે આવો નહીં તો આ બાઈનું કોણ બિચારીનું? ના એ તો હું આવું ને નો પછી આવો તો બાઈની હોય તો એમની એ નો આવો બાઈકનો તો વળી ડખા લો. પાછા તમારે એવા છે કે વાં તમારે ખબર નથી પડવા દેવી, ને આ બાઈને તમે અહીંથી વયા જાઓ તો બાઈને ફોન ન કરે, નહીં ફોન આવે તોય લોચો કે કેનો ફોન હતો, કેનો ફોન હતો. ના એવું નથી સાહેબ. હમ. સાંભળો મારી વાત. હા. કે એમનાથી પણ હા ઉંમર થઈ જાય ને હમ હમ હમ. તોય હું જવા તૈયાર છું. મકાન એનું પ્લેટ હમ. સ્પેશિયલ જતી હોય તો પછી હું જવા તૈયાર છું. અને સમજાઈ ગયું, ટૂંકમાં એને ઘર જમાઈની જરૂર હોય તો તમે અહીંયા ઘર જમાઈ જાઓ. હા સમજાઈ ગયું, તો તમારે પછી બીજા કઈ લોચા જ નહીં, દર મહિને 30,000 મોકલી દેવાના વાહ. હા હમ. અને મારે કામ એ હોય તો સાહેબ મારે મહિનો દી રોકાવું પડે એમ. હા એ સારું છે. ઈ ડખાવાળું તમે કર્યું, પાછા તમે 15 દી મહિનો દી તમે વયા જાવ તો પછી બાઈનું કોણ અહીંયા? એમ નથી વધારે દિવસ મારે એવું કામ આવી જાય તો જ એમ. નહીં તમે અહીંયા રોકાઈ જાવ ને પછી આ બાઈ બિચારી તમે પછી કોન્ટેક્ટ કેમ કરો? કારણ કે ના ઘરે ના તો કોન્ટેક્ટ તમે એ તો ફોન હું ના ફોનમાં ઉપાડો, અને એમાં ઘરે તો ફોન થાય નહીં. સાહેબ હમ. ફોન થાય ને કેમ નહીં, તમે આવ્યા નહીં, મેં બેનું આટલા દિવસમાં આવી જઈશું એમ કોણ. એમ. હા બરોબર છે, બરોબર છે. એમ મારું કેવું છે સાહેબ. આપણે રેકોર્ડિંગ કરો ભલે, હમ હમ. પણ ફોટો નહીં મૂકવો આપણે એમ. ફોટો નહીં મૂકવો, હાલો ને આપણે ફોટો નહીં મૂકવો, આપણે સરસ મજાનું કાર્ટૂન એવું મૂકશું ને કે માણસને એમ થઈ જાય કે ભાઈ ભાઈ. પણ કહેવાનું હા શું છે કે પછી કોઈ માગે કે ભાઈ આ જુવાન છે કોણ, તો હું ફોટો મોકલાવીશ તમારો. હા હા બરોબર છે. બરાબર, એટલે ફોટો મને દેજો તમારો. હા હું મારામાં હાઈ કરીને મોકલો સાહેબ. હમણાં તમને છે ને સરસ મજાનું જીવન સંગીની એવું લખીને મોકલો, એટલે એમાં તમે ફોટો નાખી દેજો. પછી હા તમે અત્યારે તમારું જે આ ગામ છે, અત્યારે તમે ક્યાં રહ્યો છો? અત્યારે તો હું સાહેબ મજૂરી કરવા નીકળ્યો છું, ખાવા બનાવવા માટે આ લાઇટ વાળાનું. સમજાઈ ગયું. હા એટલે અત્યારે તમે નોકરી કરવા માટે નીકળ્યા છો, પણ ઓમ તમારું જે ગામ છે અહીંયા ઘરના મકાન છે તમારે ત્યાં? આ પોતાનું મકાન ને. એમ. હાજી. બરોબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને મારો છોકરો સાહેબ 12માં ભણે છે એટલે મારી ગાડી મુકાઈ દીધી છે. હમ. મારે ખર્ચો એવો થયો છે એટલે ગાડી મૂકી દીધી છે ઓહો. એક્ટિવા. એટલે સાહેબ મારી થોડીક મદદ કરે તો સારું એમ કેવું છે. કોક એવી બાઈ મળે તો થાય, જે મળશે સાહેબ કમાતી મને હોય, વિશ્વાસ. હેલો. પૈસાવાળી બાઈ હોય, અને હા તમારા જેવા વ્યક્તિની જરૂરિયાત હોય તો ભેગું થાય. આમાં તો એવું છે. હા અને સાહેબ મારું એમ કેવું છે કે એમના કોઈ બચારું એવું હોય કે એમના કોઈ રાણી ધણી હોય તો એમની સેવા કરવા માટે હું તૈયાર છું. હા, સમજાઈ એમ ગયું. કેવું છે. હા એના મા બાપને કઈ સેવા કરવી તો તમે સેવાય કરશો. હા અચ્છા અચ્છા, એવું છે. હા સમજાઈ પણ ગયું. મારા કપડા આમ તમે હાલી ચાલી તો હકો છો ને? આ કમ્પ્લીટ. એમ. પણ સાહેબ મને પ્રોફેવાળાને બેહાતું નહીં, નસ સમજાઈ ગયું, દબાય એટલે સમજાઈ ગયું. એટલે જમવા તમે બેહાતું બેસો. નથી, ખુરશીમાં કાઉન્ટર ઉપર બેસીને ખાઈ છે. કાઉન્ટર ઉપર ખાઈ લ્યો. હા બહુ અઘરું થઈ ગયું. સાહેબ મેં ઘણા રૂપિયા બગાડ્યા પણ મારી કોઈ તાકાત નહીં ચાલી એમ. તમારી વાત સાચી છે. સાહેબ મેં ઘણી હિંમત છે મારામાં, એટલી હજુ હિંમત છે, બરાબર પણ છે. સાહેબ મારી હિંમત બધી તૂટી જાય છે. બહુ દુઃખની વાત છે કે તમારા કોઈ માણસ શરીરથી થાકી જાય ને એ હા હિંમતથી એને પોતે ભાંગી પડે છે. તમારી વાત સાચી છે. બાકી સાહેબ બહુ દુઃખની હું વાત છે. માણસને અમારા સાહેબ અમારા ગામની અંદર કોઈ માણસને ગોઠવું નહીં એવો છું, પણ હવે મારી મજબૂરી છે એમ. હે હે હે. એવું છે સાહેબ. બરોબર છે, બરોબર છે. અને કોઈને કોઈ ભાઈને ભલે ને એ પછી મારા કરતાં વધારે ઉંમરની હોય તોય હું એને એમ કહું કે હું સારી થોડીક જવાનડી જોઉં એમ સાહેબ. હે. થોડીક જવાન હોય તો સારું એમ કેવું છે. હવે તમારે જુવાનીનું શું કામ છે? તમારા ઘરના તો છે જ, હવે આ તો તમારે પૈસા હાટું જ કરવું છે. પૈસા હાટવું પડે એની જોડે મારે સંબંધ રાખવો પડે ને. હે. હા એ વાત એમ સાચી. કેવું છે. એ તો વાત ભાઈ સાચી. આપણે એને ખાલી અમથું આપણું અમથા પૈસા નહીં આપે ને સાહેબ. એ વાત સાચી તમારી. એમ હા. કેવું છે મારે. ઈ છે, એટલે ઈ છે. થોડું એની જોડે સંબંધ રાખવો પડે ને, જેટલા દિવસ રહું એટલા દિવસ. હમ. એમ કેવું છે મારું એમ. બરોબર છે, બરોબર છે.
એટલે હું એમ સાહેબ એ વિષય હું પાછી પણ નહીં આપું એમ. હમ. પછી આમાં જો ભાઈ મૈત્રી કરાર કરો એટલે પાંચ જણાની તમારે સહી હોય, તમારે 5 જણા તમારા હગા હોય ને એની સહી કરવી પડે. અહીંયા મૈત્રી કરાર તમે કરો ને કોર્ટમાં તો 5 જણાની સહી જોઈએ. તમે પાછા કેની પાસે સહી કરાવશો? સહી તો સાહેબ હું એટલું જ કરું, બાકી બીજું તો કોણ કરે? 5 જણા જોઈને સહી કરવામાં. તો બીજા તમે કઈ ગોતી આપો? હું કેને ગોતવા જાઉં ભાઈ? મારે તો હું કોઈને ઓળખતો નથી. આ બધા તમને આ બધા ઓડિયોમાં તમે બધા ઓળખો એ, બાકી મારે હું કોઈને ઓળખું નહીં. હું ઘરની બહાર નીકળું નહીં. પણ મારું એમ કહેવું સાહેબ, કોઈ જ્યાં વકીલાત કે પછી કેવી રીતના કરવાનું? એ બધું આ કોર્ટથી લગ્ન થાય, તમારે નક્કી થાય ને. આ તો કોર્ટમાં સાહેબ પછી એમ કે તમારા 5 જણા તમારા લઈ આવો, એની સહી જોઈ. હા, તો 5 જણા સાહેબ મારે છૂટી રીતે પછી કઈ રીતના વાત લાવાય એમ મળશે? સારું બધું ડખાવાળું છે તમારે, કોઈ જાતે વ્યવહાર નહીં કોઈ રે. અને સાહેબ મારું એમ કેવું છે કે કોકની સેવા કરવા જેવી હોય તો હું કરીશ, પણ ઈ તો સમજાઈ ગયું, બધું થઈ જાય, ઈ કોઈ સવાલ નથી. પણ આ સહી ની ઘાણી થાય હારી. સાહેબ હાલો મારી મજબૂરી સમજો ને યાર. એટલે મારું હું સમજુ છું તમારી મજૂરી. હું એટલે તો આ બધી મહેનત કરું છું. કઈ નો તમારી વાતો સાંભળું છું. આપણે કરવું જ છે, આપણે સરસ મજાનું ક્યાંક ગોતવું જ છે તમારા હાટું. કમાતું હોય ને એવું પાત્ર આપણે ગોતીએ, એમાં કોઈ મને વાંધો નથી. પણ આ સહી ની એક તકલીફ પડશે, કારણ કે આ કોર્ટમાં જાઓ ને એટલે પરબાર કે 5 જણા તમારા લઈ આવો, બેન તરફથી 5 જણા લઈ આવો. તો ઈ હું કરશું? પણ સાહેબ બેન ને કેવું પડે કે તમે 5 બીજા તૈયાર કરી દો ને, એમ કેવું પડે. એવું થાય. ઈ તમને ખબર છે બધી જવાબદારી હોય હો. માનો કે તમે બેન ને દુખી કર્યા તો પછી ઓલાનો વારો ચડી જાય. ઓલા લોકોનો ઈ ખબર છે તમને? સહી કરવા વાળાનો વારો ચડી જાય કે તમે કેમ આને ઓળખો છો તમે? ઓલા કે ના ના અમે તો આ ભાઈ આ બેને કીધું એટલે. એમ નો હાલે. તો બેન ને તમે કોઈ રીતે હેરાન કરો, કઈ દુખી કરો એટલે પરબાર આમાં જુએ કે કેની સહી છે. એને પકડે પરબાર તમને. એટલે સહી હું એટલે ન કરું, સમજી કે નકર સહી તો હું એક ઠપકારું. પણ કહેવાનું છે કે નહીં કઈક પ્રોબ્લેમ થયો એટલે સીધે જો આમાં હિતેશભાઈ સહી છે, બોલાવો હિતેશભાઈ. હેલો સાહેબ. હેલો સાહેબ, મારું એમ કેવું છે કે કોઈને છોકરો નહીં હોય તો કોઈને છોકરો પણ સંતાન કરી આપવું એવું હોય તોય ચાલે. ના ના, એ તો સમજાઈ ગયું તમારી વાત. આપણે વાત મૂકશું, કોકને ખ્યાલ આવે આપણે બધું કે ભાઈ આ રીતનું પાત્ર હોય તો આ ભાઈને જોઈ છીએ, મૈત્રી કરારથી જોડાવાનું થાય. ઘરવાળાને ખબર ન પડવી જોઈએ. અને કમાતી બાઈ હોવી જોઈએ કે મહિને 50,000 60,000 લાખ રૂપિયા કમાતી હોય એવી બાઈ હોય તો જ આ 30,000 તમારી પાસે મોકલાવાય. બરોબર બરોબર ને? પછી તમે આ જંજાળમાં પડી જાવ તો મને 15 તમે કમાઈ નહીં શકો એવું લાગે. કારણ કે પછી તમે ઘરે ને ઘરે રહ્યો, તમે કે હું બધી સેવા કરું ને પછી તો બધું ડખાવાળું થાય. ના ના સાહેબ, આને પાછું મારે કેવું કે થોડીક દવા દારૂ કરું એટલે કદાચ સાજો થઈ ગયું એવું છે. હા, ઈ તો ભાઈ આ તો એવું છે કે ભાઈ સારી ટ્રીટમેન્ટ થાય અને જે તમને નસ દબાવવાનો જે પ્રોબ્લેમ છે ઈ કોઈ સારો ડોક્ટર હોય એને બતાવો તો ઘણી વખત સારું પણ થઈ જાય. આ તો ભાઈ અને એ બેન મારા માટે એટલો ખર્ચો કરી શકે તો પછી મને કોઈ વાંધો નથી એમ. બરોબર છે. એટલે પેલા તમને પેલા તો હાજા હમા કરવા પડે ને છે એવું થાય ને? ના, પણ તોય હું એમની અને એને સંતાન હોય તો પછી એની સેવા કરવાની હોય કે ગમે તે કરવું હોય તો સાહેબ હું કરી શકું એવો છે એમ. જમવાનું બી એક્સપર્ટ બનાવી આપું એમ. રસોઈ તમારી માસ્ટરી છે? હા. રસોઈમાં તમે શું શું બનાવો છો? હું સાહેબ શાક રોટલી ભાત દાળ પછી ભજીયા છે, ગોટા છે. હા. ભજીયા એવા બધા આવડે તમને? હાજી. બરોબર છે. બીજું આમ ચાઇનીઝ ને પંજાબી ને એવું બધું બનાવતા આવડે? ના, એવું સાહેબ એકવાર જોયું ને તો મારું કામ થઈ જાય. સમજાઈ ગયું. એકવાર તમારે જોવું પડે કેમ બનાવે. હા બસ. બરોબર. બાકી તમે બનાવી લો. તમારું માઇન્ડ પાવર એવું છે તમારું. હા, ભૂકા કાઢી નાખું. ભૂકા કાઢી નાખો. હા, પણ સાહેબ મારી મજબૂરી સમજો તો ઘણું સારું. અને કોઈ હું તો સમજુ જ છું ભાઈ, મારા ધ્યાનમાં નથી નકર તો હું તમને એમ જ કહું હાલો કાલ મોકલી દઉં. પણ હવે એવું કોઈ પાત્ર મારી પાસે છે નહીં, સમજી લો. હું તો ઓડિયો મૂકીશ, ઓડિયોમાં તમારી વાત સાંભળશે અને કોઈ એવા બેન હોય કે જેને તમારી વાત ધ્યાનમાં આવે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય. બીજું તો મારી પાસે કોઈ એવો વિકલ્પ નથી ભાઈ કે હાલો ભાઈ હું તમને પાત્ર ગોતી દઉં. બરાબર છે? અને સાહેબ
એકલી હોય કે પછી ગમે તે હોય એવું મને સારું રહે એમ કેવું છે. એવું છે. તમારે વ્યસનમાં શું છે? વ્યસનમાં સાહેબ હું દિવસની 1-2 પિસ્તોલ પી લઉં ખાલી. હા, સાટો પાણી લ્યો છો? સાટો પાણી? ના એવું કઈ નહીં. એવું નથી કહેતા ને? ના. તો વાંધો નહીં, તો વાંધો નહીં. હા. હા, એટલે કહું ને એ પાછું ધ્યાન રાખવું પડે ને, નકર પછી કે હિતેશભાઈ તમે તો આ મને સાટો પાણી વાળા જ દીધા. ના અને સાહેબ એવું કે મારે જો કપડાં બપડા બધું, પછી મોબાઈલ મારા માટે, પછી મારા નંબર આવી ગયા છે, ચશ્મા બી, અને હું ઘરે જવું એટલે એમ સાહેબ જેવો લાગુ છું એમ. સમજાઈ ગયું. એટલે પેલા તમને બધું વ્યવસ્થિત, તમારા ચશ્મા, તમને મોબાઈલ એક લઈ દેવો પડે. હા. બરાબર. પછી તમે આમ ઘરે જાઓ એટલે આમ વટ પડી જાય કે વાહ 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 વાહ. નોકરી કરે છે એમ. હા, આવ્યા મારા પ્રાણનાથ. હા એમ કેવું છે સાહેબ મારું. એવું લાગુ છે કે આવ્યા મારા પ્રાણનાથ, સમજ્યા? હા. આ પ્રાણનાથ છે કાંડ કરીને આવ્યા એવું એ પાછી ખબર ન પડી જાય ને. ના થાય એવું સાહેબ. કે આ પ્રાણનાથ છે કાંડ કરીને આવ્યા છે એવું ખબર ન પડી જોઈએ પાછી. ના પડે ને. એને પણ સમજવું પડે મારી મજબૂરી અમુક સમય એ તો ઉપર. સમજે જ ને, હું સમજુ છું એ સમજશે. હા, એટલે આપણે એવું નથી, એની ઉંમર કદાચ થઈ જાય તો સાહેબ એ અમુક સમય પછી મારે પહેલા કદાચ એનું અવસાન થઈ જાય કે કદાચ મારું થઈ જાય. એક વાત કરીએ. બરાબર. તો આપણે એનું શું કરવું પછી? પછી એનું શું થાય? તમે વહી જાવ એટલે પૂરું બધું. મારે હંકે લાગી. ના મારું હું વયો છું તો હું તો નહીં વયો સાહેબ, મેં ઘણાનું સારું કરેલું છે એમ. એમ. હા, દાન પુણ્ય બહુ કર્યું છે મારી જિંદગીમાં, મને આજે તો આવું તમને થયું. કાંઈ ન થાય. તમે દાન પુણ્ય કર્યું છે ને. હા. એટલે હવે તમને કાંઈ ન થાય. પૂરું. એવું છે સાહેબ મારે. 100 વર્ષ તમારા પાકા. હા. અને કારણ કે હજી તમે 42 વર્ષ તમે એમ કહો હજી હું નાનો જ લાગુ છું. તો તમે ખાલી ફોટો મારો મોકલું, ના, હું તમે જોવાનો જોઈને છું ફોટો. વિચારો. થાય ને આજ તો તમારો ફોટો મારે ખાસ જોવો છે. તમે ફોટો મોકલજો. હા. અવાજ તો તમારો એમ લાગે છે કે હજી નાના હોય એવો જ લાગે છે અવાજ તમારો. સાહેબ આ તો બધા સાંભળે છે, હું આવી ધીરોની વાત કરું, બાકી તોડી નાખે ત્યારે હું વાત કરું. હે? હા, તો બધા માણસો સાંભળે ને, લાઈટ વાળા. હા. અમારા ગામના છે ને, એટલે મારથી વધારે બોલાયું નથી. એવું છે? અને એ લોકો 8 વાગ્યા પછી જતા રહે ને, પછી હું છક્કા તોડી નાખું. હે? હા, તો એટલે શું કરો તમે? વાતમાં મજા આવે એમ જરાક એમ. એમ? બધા સાંભળે એટલે મજા નહીં આવે એમ. આવી વાત કરે છે એટલે ગમે તે કરશે એવું થાય. એમાં વાતમાં શું હોય? એમાં વાતમાં ક્યાં તમે કઈ ખરાબ બોલવાના હો? ખરાબ નહીં છે, પણ આવી વાતો કરે છે એટલે ગમે તે નકરું કરવાનું છે એવું થાય. ના રે ના, એવું કઈ મને નથી લાગતું કોઈને એવું કઈ થાય. ના, અમારા ગામના એટલે સાહેબ આ લોકો તો ઘણા એવા હા. એવું છે એમ. હા. એટલે હું છૂટથી વાતો કરું છું. એમ. હાજી. સમજાઈ ગયું. એટલે તમારે છૂટથી બોલો છો. હા. બરાબર છે, દિવસ બરાબર ના છે. હોય ને એ લોકો જતા રહે ને પછી મારે જો બી વાત કરું એમ. તમને એમ દિલ ખુશ થઈ જાય. બરાબર છે, બરાબર છે. હાજી સાહેબ. એટલે મારા જેવું 25-30 વર્ષની હોય તોય ચાલે. એમ. પણ એકલી હોવી જોઈએ. સમજાઈ ગયું. હા. અને મને મારી મજબૂરી સમજે તો હું એની મજબૂરી સમજુ સાહેબ. મારે નોકરી કર્યા વગર નહીં ચાલે એમ કરીને હું ઘેરથી નીકળી આવું. બરાબર. અને મને કોઈ કહેવું નથી. સમજાઈ ગયું. હા. અને એને મારે શેઠવણી છે એમ કરીને મારા છોકરાના લગ્ન નહીં હું લઈ જઉં તોય મને કંઈ નહીં. સમજાઈ ગયું. એટલે તમે અહીંયા લગ્નમાં તમારા દીકરાના લગ્ન થાય, દીકરીના લગ્ન થાય તો તમે તેડી જાઓ, બરાબર? હા. અહીંયા શોખવટ કઈ નહીં કરો કે આ મારી બાઈ છે. તમે ખાલી એમ કહો કે મારા શેઠાણી છે. હા. આટલું સાહેબ મારી આઈડિયા છે એમ. તમારી આવડત મારે ધન્યવાદ દેવો પડે છે. અને સાહેબ મારી મજબૂરી છે એટલે મારે બુદ્ધિ તો મારી પાસે સાહેબ. તમે આ તમારી થોડી બુદ્ધિ તો છે જોરદાર. એનું કારણ છે કે આવો કોઈને વિચાર ન આવે એવો તમને વિચાર આવ્યો છે. લ્યો. પણ સાહેબ મારે મજબૂરી માણસને પૈસાની જરૂરિયાત હોય તો માણસ ધંધામાં કંઈક સેટિંગ કરે, કંઈક ગમે રીતે સેટ કરે. હા. આ લગ્ન કરવાથી જો એટલા પૈસા આવતા હોય એવો વિચાર તમને એક આવ્યો, સમજી ગયા? પણ સાહેબ મારાથી મહેનત થતી નથી એટલે મારે ગમે તે કરવું પડશે ને. એ તો બધી વાત તમારી સાચી છે, પણ સારું મને હારી બીક લાગે આ મૂકતા. ના, એવું કઈ ટેન્શન નહીં લેવાનું સાહેબ. એમ. હા, હું એમ તમને કહું છું, હું હોટલમાં નોકરી કરું છું એમ કરીને હું બુદ્ધિની અણી વાપરી એમ નથી. પછી આ ઓડિયો તમારા ઘરના સુધી જાય તો શું થાય? તે મારી બોલી થોડા ભાઈ એમને કોઈ ખબર નહીં પડે એવું કઈ નહીં. સમજાઈ ગયું. ઠેક અવાજ બવાજમાં કઈ ખબર નહીં પડે. હા. સમજાઈ ગયું. તો ક્યાં સવાલ છે?
હા તો એટલે તો હું તમને કહેવા માંગુ છું. સમજાઈ ગયું. એટલે જ મારું ખાલી ફોટો જ નહીં મૂકવાનો આપણે. ના ફોટો નહીં મૂકીએ આપણે, ફોટામાં કંઈક સરસ મજાનું કાર્ટૂન બાર્ટૂન મૂકી દો, સમજ્યા? હા, અને પછી પેલી જે મેડમ હોય એને મંગાવે તો આપવાનો, એને જ મોકલી આપવાનો. હા, તો કોઈ એવું કહે કે આ કોણ બોલે છે જુવાન, હા તો કહેશ કે જો આ રહ્યા, ફોટો બતાવીશ. હા, અને સાહેબ એકલી હોવી જોઈએ એમ મારું કેવું છે. હા, બરાબર છે. અને એની મમ્મી આ તે હોય તો ચાલે, પણ એના પપ્પા કાવ તેવું નહીં હોય તો ચાલે એમ. પપ્પા હોય તો શું કરવાનું? હા, પપ્પા હોય તો હું મારા જમાઈ છે એવું તો થાય ને એના મનમાં. હા, થાય ને, તો જમાય તો પછી દીકરીના ઘરવાળા તો જમાય જ કહેવાય ને. હા, પણ એમને પછી મારે એ રીતના કહી દેવું પડે કે મારે ઘરે મારે હોટલમાં નોકરી કરે છે એવું કહેવું પડે. હલો. એ તો પછી તમારા ઘરના બધું કહી દે ને એને. હા, એ મારા ઘરના જ કહી દે એ ને. તો બધું કહી દે ને કે એને ઘરવાળી હા છે, બધું છે એમ. હા. હમ. પણ તે જીવે ત્યાં સુધી મારે ત્યાં આવશે એવું કેવા પડે ને. બરાબર ને સાહેબ? સાચી વાત છે. હું તમને એમ કહું છું, મારી મજબૂરી સમજો એટલી. એ તો સમજી ગયો તમારી વાત. હા, આખી મારી સ્ટોરી જાણો છો ને તમે ખાલી. હા, સાંભળી લીધી આખી સ્ટોરી તમારી. બરોબર. અડધી કલાક થી સાંભળું છું તમારી સ્ટોરી. હા, પણ સાહેબ તમને કેવું લાગે મારા મનથી? મને તો બરોબર નથી લાગતું આ. સાહેબ કારણ કે હું બુદ્ધિ વાપરું. બુદ્ધિ તો તમારી સાચી છે, પણ આ બાઈ જે તમે એમ કહો છો કે હું સાનમુનું લગ્ન કરી લઉં, તો ઓલી બાઈ થોડીક સાનમુની કરે લગ્ન. એને તો બધું આમ ચોખ્ખું ક્લિયર હોવું જોઈએ ને. કાલે સવારે તમે રહેતા હોય ત્યાં પછી ઓલી બાઈ આવે, તમારી જૂની બાઈ આવીને ઓલી બાઈને કે અમારો ઘરવાળો છે, તો શું તમે કરો? મારી ઘરવાળી નહીં આવે સાહેબ, એટલી મને ખબર પડે. એમ મારી ઘરવાળી હજુ ગોધરા બરોડા નહીં જિંદગીમાં ગઈ. એવું ન હોય પછી તો શું છે, અમુક માણસ હા. સાંભળે ને એને કે ઉભા બેન મારી ગાડી લઈ લો. આવું ડખાવાળું હોય તો ઘણા સપોર્ટ કરે કે હાલો બેન મારી ગાડીમાં બેસી જાઓ. હાલો. ના એવું કઈ નહીં. એવું કઈ નહીં સાહેબ. અને મારે નોકરી કરવાની એટલે તને ખબર પડે ને એમ કોનું એટલે કામ પૂરું થઈ જાય. હા, એ તો છે. એ તો તમે પછી આઈડિયો વાપરો ને કે ભાઈ તમે જો આ મારા શેઠાણી છે એમ કે. હા. એ તો તમે કહી દો. હા, એ બરોબર છે. અને સાહેબ કોઈક નોકર જેવું હોય તો મને કહેજો. કોઈ કોકની સેવા કરવી હોય, કોઈને દીકરાની હોય, તો એવું મને કંઈક સેટિંગ કરી આલો એમ. બરાબર. હા, એમ મારું કેવું છે. પેલી બાઈ ના આમાં બધું સાંભળશે, કોઈને એવું જરૂરિયાત છે તો એ તમારો કોન્ટેક્ટ કરશે. હા. બરાબર ને? કારણ કે તમે આ ઓડિયોમાં બધું કીધું ને કે નોકરી કોઈની સેવા કરવાની હોય તો હું કરીશ એમ. કોકને છોકરાની હોય તો બસ્તાર માટે બી. હા, એ તો તમારી આ વાત તમે કરશો ને અત્યારે બધા સાંભળશે, બધાને એમ થાય કે ભાઈ આ તો ભાઈ કઈ નોકરીનું હોય તો તમારો કોન્ટેક્ટ કરશે. હા. અને વજન વાળું કામ મારથી થાય નહીં સાહેબ. બાકી હું બીજું કચરા પોતા, જમવાનું બનાવવાનું આવું તો બધું કરે. કોઈ શાકભાજી લાવવાનું, એક્ટિવા બી હું ચલાવું સાહેબ, પણ બાઇક ઉપર મને બેહાતું નહીં. સમજી ગયું. એક્ટિવા હાલે તમારે? હા. પગ આમ પોળા નથી કરી શકતા? હા. સમજાઈ ગયું. બરાબર છે. એટલે બાઇક નો હાલે, એક્ટિવા હાલે તમારે? હા, અને એક્ટિવા ઉપર પણ 2-3 જણ હોય તો હું લઈ જઉં. વજન ખેંચી લો તમે? હા. સમજાઈ ગયું. અને કોઈ શાકભાજી લેવા જવાની કે કોઈ ગમે તેવું લાવવું હોય તો હું લઈ આવું એમ. બરોબર. તમારા એક્સિડન્ટ કઈ રીતે થયું? તમે કઈ ગાડી કઈ હતી તમારી પાસે? મારી પાસે એક્ટિવા જ હતી સાહેબ, પણ સ્લેપ ખાઈ ગયેલો હું. એટલે કોઈ ભટકાયું હતું કે એકલા પડ્યા? એકલા જ સ્પીડમાં સામે બીજું કોક ગાડી આવી ગઈ હતી એમ. અચ્છા, અને બ્રેક મારવા ગયા એમાં સ્લીપ ખાઈ ગઈ ગાડી? હા, એમાં સ્લેપ ખાઈ ગઈ એમ. હા. અને એક્ટિવા નાના ટાયર એટલે સ્લેપ ખાતા વાર નહીં કરે. થતા વાર ન લાગે. સાચી વાત છે. હા, મોટી બાઇક હોય તો ચાલે. બરાબર છે. અને એક્ટિવામાં મને વાગ્યું નહીં, પણ સાહેબ મને બેઠો માર પડી ગયો એમ. અચ્છા, મૂંઢ માર લઈ ગયો? હા. બાકી હું મારા પગ પાતળો નહીં કે કઈ જ નહીં. મને એવું કઈ જ નથી એમ. બરોબર. હા. પણ તમે સાહસ કરો છો ભાઈ, આ થોડું મને તો બીક લાગે છે. પણ સાહેબ મારી મજબૂરી સમજો તમે કે હું ભલે નોકર જેવું હોય તો કે કોકની સેવા કરવાની, કોકની છોકરાની હોય તોય હું ઈ તો નોકરીનો તો કોઈ સવાલ નથી, પણ બા તમે આજે કરો છો ને એ થોડુંક સારું નથી. એનું કારણ છે કે બાઈ આવશે અને જો ઓલી બાઈને ખબર પડી
તો આ તમને જે મૂંઢ માર લાગ્યો છે ને હા એ અઘરું પડી જાય મને તો એવું લાગે છે. પણ સાહેબ હું હોટલમાં નોકરી કરું છું એમ કરીને હું કરું તો હું હા વાંધો? ઈ કરો તો હાલશે તો વળી વાંધો નહીં આવે પણ જો ખબર ન પડી જાય એવી રીતે કરજો સમજ્યા. ના ના કઈ નહીં પણ સાહેબ બસ. મારું એમ કેવું છે સાહેબ કે હમ કોકને વસ્તારની હોય આવું તેવું હોય કે હમ. કોકની સેવા કરવાની હોય એવું તો તમે ગોતજો જ. હા હા એ તો હું તપાસ કરીશ. આપણે હા વિડીયો મૂકશું એટલે. હા તમે એમ ભણ્યા કહું ગણ્યા છું. કેટલું તમે? હું 9 પાસ સાહેબ 10 નો ગયો તો પણ પરીક્ષા નહીં આપી. કા એટલે સાહેબ બધી રીતે તંગી હતી એટલે સાહેબ મંજૂરી કરવા નીકળી ગયો. પહેલેથી તંગી આવી. હા એટલે કેવું કે સાહેબ મારા પપ્પા આપણે સંચાલક હતા પણ નોકરી છોડી દીધી એટલે પછી મારે મજબૂરીને કારણે મારી મમ્મી એક્સપોર્ટ થઈ ગઈ એટલે પછી બહાર તો મંજૂરી કરવા જતા રહીએ. એવું છે. હા બરોબર છે બરોબર છે. એવું છે એમ. સમજાઈ ગયું. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તમારો ઓડિયો મૂકીએ તમારે જેવું હા જોતું એવું પાત્ર મળી જાય આપણી ચેનલ હા દ્વારા એવી આપણે હા કોશિશ કરીએ અને હા તમારો ફોટો આપણે મૂકવાનો નથી પણ ફક્ત મને દેખાડવા માટે તમારે મને ફોટો મોકલી દેજો બરાબર છે. હા મોકલી દઈશું સાહેબ. હા અને મારે એમ કેવું છે હાજી. કે કોઈ નોકર કે પછી કોઈને વસ્તાર માટે કે કોઈને મા બાપ હોય તો એની છોકરી હોય તો એની સેવા કરવા માટે એને હું રાખેલ તરીકે હું રાખી શકું એમ. સમજાઈ ગયું. એવું અને પાછું સાહેબ અમુક સમય હું ઘરે જઉં પણ વધારે દિવસ નહીં રહું એમ. એ એક ધ્યાન રાખજો ને કે પછી શું છે તમે 15 દિવસ વયા જાવ ને પછી અહીંયા ઘરે રાહ જોઈ અને પછી ના જૈન સાહેબ. નહીં પછી અહીંયા પૂછશે ને હા તો પછી અઘરું પડી જાય મને તો એવું લાગે છે. પણ સાહેબ મારું એમ કેવું છે કોક આવું જ જોજો ને તમે ટૂંકમાં છે ને નોકર. તમે કહીને જાજો કે ભાઈ હું 15 દિવસ પાછો આવી જાય એટલે 15 દિવસ હા પાછું તમારે હાજર થઈ જવાનું. જો એકાદ બે દી મોડું કર્યું ને નહીં ના બાઈ પૂગી ત્યાં. ના પણ હું સાહેબ ફોનમાં તો વાત કરી લઉં ને. હા તો વાંધો ના આવે ફોન બંધ કરી લેવો. હા અને બરાબર. ચાલ ભાઈ તું આવે છે ને કે પછી બીજો કારીગર બદલું એમ કહેવાનું હું જોઈને. સમજાઈ ગયું. સમજ્યા કે નહીં તો પછી હું બીજા માણસને બોલાવી દઉં એમ કહેવાય હવે. ચોક્કસ હવે સાંભળો પછી હા આપણે આ ઓડિયો મૂકશું તમારી ઉપર કોઈ ફ્રોડ કોલ આવી શકે હા કોઈ કારણ કે આ વાત તમારી કોઈ સાંભળશે એટલે કોઈને એમ લાગશે કે ભાઈ આ ભાઈને જોઈ છે આવું પણ હવે એમ કે ભાઈ મારે અત્યારે ટિકિટ ભાડાના પૈસા દેવા પડશે તો હું તમને બતાવું અને અહીંયા બાઈને લઈને આવું છું ને એમ બધું કરે હા તો ક્યાંય કોઈ સાથે એવો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા અને ક્યાંય તમે છેતરાતા નહીં. સાહેબ હા હલો હા સાહેબ મારે 40-50 હજાર હું દેવામાં પહેરી જઉં છું. કેમ ત્યાં હે જે આપણે સાદી સંસ્થાવાળી બૈરીઓ ખરી ને હા એમાં મારે 40-50 હજાર રૂપિયા મારી જિંદગી આમાં બરબાદ કરી નાખી ને સાહેબ હમણાં 50,000 રૂપિયા 1 વર્ષની અંદર. આગળ જો તમે આગળ એમાં તંગી કરતા હતા એટલે એના પૈસા આવ્યા ક્યાંથી 50,000 રૂપિયા? સાહેબ હું કમાવું એ ત્યાં જ પૂરું કરી નાખું એમ. એમ નહીં તો પછી વાં ઘરે 30,000 મોકલો એનું શું? એમ નથી આ તો મારી બનેલી હકીકત કહું છું. ઈ તો મને ખબર છે પણ તમે એમ કહો છો કે વાં 30,000 દર મહિને મારે મોકલવા પડે છે બરોબર છે તો તમે 15,000 તો કમાવશો તો 15,000 તમે કાંઈ મોકલતા જ નહીં અહીંયા. ઘરે તો સાહેબ પેલા બોના કરું ને થોડા ઘણા મોકલું. એમ હા શું થયું છે? દેવામાં કહી ગયો. હે તમે આ હા ગાયરું આ ફોનમાં તમે આ ગાયરું બોલો એ સારું લાગે? ના એવું ગાજુ નહીં બોલું એમ સાહેબ. નહીં તમે ગેર શબ્દ બોલ્યા આમાં તો આ જગ જાહેર થાય તો ખરાબ નહીં લાગે? ગેર હા એ શબ્દ તો સાચી બોલ્યા વાત છે. ગેર ના શબ્દ તો સાચી વાત. નહીં ગેર શબ્દ બોલાય ફોનમાં? ના બોલાય છે. એમની હું અટાણ સુધી તમારી જોડે વાત કરું છું એમાં ક્યાંય ગેર શબ્દ આવ્યો? ના સાહેબ પણ ભૂલ થઈ ગઈ. તો એમ ગેર શબ્દ બોલાય કોઈ દી? હા ના એવું નથી હા સાહેબ. હા મારી ભૂલ થઈ ગઈ એટલે હા મારે હા સાહેબ હું આ રીતે હું ફસાયો છું. હે કે કોઈક સારી બાઈઓ મને ઘણીઓ મળ્યો હા તો કે 2,000 નાખ્યા 3,000 નાખ્યા આટલા પૈસા નાખો તમને આ પછી મને ફોન નંબર સામેથી બાઈનો નંબર બી આપે મને. હે તો એ બાઈ તરત વાત કરે મારી જોડે પછી મારો ફોન જ બંધ થઈ જાય. હે એ સામેથી ફોન જ બંધ કરી દે. આવા મારે 40-50 હજારમાં હું પહેરી ગયો છું. હે મને એવું ડાઉટ થયું છે છે. કે તમે સાટો પાણી નથી લઈ લીધો ને અત્યારે? હા સાટો પાણી તમે લીધો નથી ને અત્યારે? ના હું લીધો હતો સાહેબ પણ હવે બધું મેં બંધ કરી દીધું. એમ નહીં હા તમારે હમખાવજી તમે સાચું કહું સાહેબ.
એ ના મને ડાઉટ છે તમારા મોઢામાં વાસ આવે જો. ના ભગવાન ના. મને વાસ આવે તમારા મોઢામાંથી. ના ના, એ ખોટી વાત. એમ સાચું. લીધો નથી ને અત્યારે? અત્યારે લીધો નથી ને? ના ના. લ્યો તો છો ને ટૂંકમાં? હા, પહેલું તો લીધું હતું સાહેબ, હમણાં નહીં પણ 2-4 મહિના પહેલા. હે 2-4 મહિના પહેલા લીધો તો? હા, તે પાછું એવું નહીં કે બિયર એવું તેવું. એમ? હા, બાકી બીજું કઈ નહીં. એમ તમે એમ કહો છો કે મારે તંગી હાલે છે ને તમે પછી આમ મોજ શોખ તો તમે પૂરેપૂરા કરો છો? હા. તો હે ભાઈ? હા. મોજ શોખ તો તમે પૂરેપૂરા કરો છો? ના એવું નહીં સાહેબ, જો હું કેવો માણસ છું હા કે સારા આંગા સારું રહેવાનું, અને કોઈ એવો માણસ હોય કે એવા આંગા એવું. પણ એવું નહીં કે મને સાહેબ ને ઘણી ભક્તિ કરીને ઘણું કર્યું, પછી મને અમુક સમય એવું થઈ જાય કે હાલો મારે આટલું કમથી થતું એટલે એમ કરીને હું બિયર પી લઉં સાહેબ ક્યારેક. એમ? બાકી એવું કાયમી કે મહિને 2 મહિને એવું નહીં વિચારવાનું. સમજાઈ ગયું. કઈક પ્રસંગ હોય કઈક મોજમાં હોય ત્યારે ઠપકારવાનું. હા. એવું છે? હા. અને એમની એ વસ્તુ લેવાય એમ નહીં? સાહેબ એમ નહીં, મારી વાત સાંભળો. હા. એવા હમણાં તમે આવી વાત કરો છો એટલે તમારી સાથે મારે આવી વાત નહીં થાય કે આવી હું વસ્તુ વાપરું પણ નહીં. હા, અને સારી વ્યક્તિ મને મળે બરાબર તો પછી મારાથી એવું ના થાય ને સાહેબ, હું એવું સમજુ પાછો. પણ એવું ન હોય. ઓલી કહેવત છે ને કે વાંદરો હોય ને એ બુલાટ ન ભૂલે. ના સાહેબ, એ બધી ખોટી વાત. એમ નથી, હકીકત કહું છું. વાંદરાને ગમે એવો તમે રાખો ને એ બુલાટ માર્યા વગર રીએ નહીં. સાહેબ મારું એટલું સમજો કે હું જેવા સાથે તેવો, એટલે સારો માણસ મળે એટલે એવું વર્તન મારે કરવું પડે. એમ વાતને સમજ્યા ને તમે? સમજી ગયો. હા. એમાં તમને આદત પડી ગઈ હોય એટલે તમે કઈક મોજમાં આવી જાવ તો આજ મને નહીં રોકતી એમ કરી લાવ એકાદી ઠપકા તો. મારી વાત સાંભળો, મને એવી કઈ એવી મને પડી નહીં, કેમ કે આમ જ સાહેબ. વળી પાછા ગાઈડ બોલ્યા તમે? ના, એટલે આમ જ પડી ગયો. એમ નહીં, તમે આ જે ગેરશબ્દ બોલો એ મને નથી પસંદ. એનું કારણ છે કે મારે આ ચેનલમાં મૂકવું હોય ને તમે આ ગેરશબ્દ બોલો તો મારે તો બધા બેનું સાંભળતા હોય, દીકરીઓ સાંભળતા હોય તો કેવું લાગે? સાચી વાત. એમ નહીં. અત્યારે તમે મારી યાર કેમ પ્રેમથી વાત કરતો એવી રીતે મારી યાર વાતો કરો છો. અત્યારે આપણે રેકોર્ડિંગ હાલે છે. હા, બરોબર છે. હે? બરોબર છે. ગેરશબ્દનો પ્રયોગ કરો છો, અમને પસંદ નથી ભાઈ. ના સાહેબ, એટલે આ રીતે મને પડી ગયો કેમ. એ બધી વાત સાચી છે, તમે ગાળ શું કેમ બોલો છો? ના સાહેબ, સોરી, ભૂલ થઈ ગઈ. હે? હા. એટલે સાહેબ મને કઈ એકલી બાઈ હોય કે કોઈ વસ્તાર માટે કે પછી કોઈની સેવા કરવી હોય આવું તેવું હોય તો સાહેબ મને કોન્ટેક્ટ કરી આપજો એમ. બરોબર છે. જો આ ઓડિયો આપણે મૂકશું ને પછી કાલ સવારે તમારો નશો ઉતરે ને પછી તમે મને ફોન કરો કે હિતેશભાઈ આ ઓડિયો મારે કાઢવો છે તો હું 5,000 રૂપિયા તમારી પાસે દાન કરાવીશ. પછી તમે કહેતા નહીં. ના એવું નહીં સાહેબ. નહીં, મારી વાત સાંભળો. પછી ઓડિયો કાઢવા માટે તમારે કોઈ શૈક્ષણિક સંસ્થા છે, કોઈ અનાથ આશ્રમ છે, ત્યાં તમારે 5,000 નું દાન કરવું પડશે ત્યારે હું ઓડિયો કાઢીશ. પછી તમે એમ ન કહેતા મને. હા, પછી તમે મને એમ નહીં કહેતા કે ભાઈ આ ઓડિયો કાઢી નાખો તો નીકળશે નહીં. બરોબર ને? ભલે હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, આપણે એ કોશિશ કરીએ. બરોબર છે? અને ફોટો ક્યારે મોકલો છો મને તમે? સાહેબ તમે 5,000 મોકો તો 5,000 તમારી એમ પણ ઓડિયો કાઢવાનો હોય તો જ વાત છે. મારે ક્યાં પૈસા જોઈએ છે? ના, એટલે હું એમ નથી કહેતો. હા, નહીં, તમને મેં એમ કીધું મને 5,000 હાલો મારા ખાતામાં નાખો, મેં એમ કીધું તમને? ના એવું નથી. તમારો ઓડિયો કાઢવાનું તમે કરશો ને તો જ આ પ્રશ્ન આવશે, બાકી કાંઈ નહીં. આપણે ફ્રીમાં જ સેવા કરવી છે તમારી. હા, આ ફ્રીમાં જ છે, કાંઈ તમારે દેવાનું નથી મને. બરાબર ને? આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.